આજે હું લઈને આવી છું મગની દાળ અને એમાંથી આપણે છૂટી મગની દાળ કે એવું તો નથી બનાવવાનું, કોઈ તીખી વસ્તુ પણ નથી બનાવવાની. આપણે આજે તેમાંથી મીઠી વસ્તુ બનાવશું તો એકદમ સરસ ખાવાની મજા આવી જાય ને એવો આપણે મગ દાળનો પોચો એવો શીરો બનાવશું, જેને નહીં વાટવાની કે પીસવાની કંઈ પણ જરૂર નહીં પડે અને છતાં મોઢામાં મૂકતા જ ગળામાં ઉતરી જાય એવો સરસ સોફ્ટ અને એકદમ સ્વાદિષ્ટ એવો મગની દાળનો હલવો કે શીરો બનશે, જે આપણે લગ્ન પ્રસંગમાં હોય છે એ રીતનો. તો અહીં મેં 4 થી 5 કલાક અગાઉ મગ દાળને સારી રીતે ધોઈ અને પલાળી દીધી હતી ને એકદમ આ રીતે સરસ દાણો તૂટી જાય આરામથી એવી પલળી જાય પછી આપણે શીરો બનાવવાનું શરૂ કરશું. તો અહીં આપણે બહુ ઓછી સામગ્રીની જરૂર પડશે, વધારે સમય નહીં બગાડું. હવે સીધી જ રેસીપી બનાવતા બનાવતા હું તમને સામગ્રી કહેતી જઈશ. અહીં આપણે આ રીતે એક નોનસ્ટિક વાસણની અંદર શીરો બનાવશું, જેથી એકદમ ચોંટવાનો પણ ભય નહીં રહે અને ઓછા ઘીમાં બની અને તૈયાર થઈ જશે. સૌપ્રથમ તો આપણે બધું જ પાણી છે એ નિતારી દઈશું. હવે આપણે ગેસ પર સીધું વાસણ લઈ લેશું અને બહુ ઓછા ઘીમાં તૈયાર થઈ જશે આ મગદાળનો શીરો અને કોઈ પણ વાટવા પીસવાની ઝંઝટ વિના. આ એ શીરાની એક ખાસિયત છે. અને હા, એવું એટલા માટે કર્યું કારણ કે આજે મગની દાળનો શીરો બનાવવા રહી અને લાઇટ આખો દિવસનો કાપ હતો, એટલે આ રીતે શીરો બનાવ્યો છે મિક્સરના ઉપયોગ વિના. અહીં મેં આ રીતે 1.5 ચમચા જેટલું ઘી ઉમેર્યું છે. મેં કીધું હતું 2 ચમચા, પરંતુ જો એમાં પણ ઓછું જ ઘી વપરાણું છે, તો અહીં 1.5 ચમચા જેટલું ટોટલ ઘી મેં ઉમેરી દીધું છે. હવે આપણે સીધું તેલ ગરમ થાય એટલે પલાળેલી મગની દાળ છે એ ઉમેરી દઈશું. તો અહીં મેં પાણી છે એ નિતારી લીધું હતું બધું. તો આ રીતે સીધી ઘીની અંદર સહેજ ઘી ગરમ થાય એટલે મગની દાળને ઉમેરી દઈશું. હવે આપણે મગદાળને થોડી એવી સાતળી લઈશું. તમે જો ઝડપથી આ પ્રોસેસ કરવા માંગતા હો તો તમે આ સમયે સાતળી અને તરત જ એકદમ ઝીણી પેસ્ટ બનાવી લો તો પણ ચાલે. અને એ રીતે તમે કરી સીધું તે તમે ઘીમાં સાતળી શકો, પેસ્ટ બનાવી પછી પણ તમે સાતળી શકો અને આ રીતે પણ તમે બનાવી શકો. આ રીતે બનાવશો ને તો પીસવાની જરૂર નહીં પડે, ફટાફટ બની અને તૈયાર થઈ જશે. ઘીમાં આપણે 5 થી 7 મિનિટ સુધી મગની દાળને સાતળવાની છે. હવે જેટલી પલાળેલી દાળ છે તેટલા જ માપનું આપણે પાણી અને દૂધ મિક્સ લેશું. તો અહીં 1 ગ્લાસ દૂધ અને સાથે હું 1 ગ્લાસ જેટલું પાણી અને 1 ગ્લાસ જેટલું દૂધ અહીં ઉમેરું છું. તો લગભગ આપણે આટલી દાળ હતી તો આપણે એટલું જ દૂધ અને પાણી બંને ઉમેરશું. મગની દાળ છે એ સરસ સતવાઈ ગઈ છે. હવે આપણે દૂધ ને પાણી મિક્સ જે કરીને રાખ્યું છે એ બધું ઉમેરી દઈશું. તો આ રીતે એકદમ દાળ છે એ ડૂબી જાય એટલું દૂધ અને પાણી બંને થશે. તો જેટલી દાળ છે એની ઉપર દૂધ અને પાણી આવી જાય ત્યાં સુધીનું આપણે મિક્સ કરી ઉમેરવાનું. એકલા દૂધમાં પણ બનાવી શકો છો, પરંતુ દૂધ અને પાણી બંને સાથે મિક્સ કરી ઉમેરશો તો દાળ છે ફટાફટ પાકી જશે. સાથે આપણે અત્યારની તાજી જે મલાઈ છે એ પણ દૂધમાંથી ઉમેરી દઈશું. હવે આ બધું આપણે સારી રીતે ઉકળવા દઈશું. આ રીતે દૂધ અને પાણી મિક્સ ઉમેરશો ને તો ગમે એટલું તમે ફાસ્ટ ગેસે બનાવશો ને તો ઉભરાવાની ચિંતા નહીં, ચોંટવાની ચિંતા નહીં અને આપણી દાળ છે ફટાફટ પાકી જશે. તો આ રીતે એકદમ સરસ ઉકળવા દેવાનું અને ઉકળતા ઉકળતા બધું જ આપણે દૂધ અને પાણી છે એ બાળી લેવાનું છે અને મગની દાળ છે ને એ સરસ પકાવી લેવાની છે, એકદમ ચડી જાય ને ત્યાં સુધી. ક્યારેક ક્યારેક વચ્ચે આ રીતે ચમચો ફેરવતા રહેવું, બાકી આમ નામ જ બની જશે. હવે 10 મિનિટ સુધી દાળને ઉકાળી છે, 10 મિનિટ જેવું થયું છે. હવે આપણે તેને ઢાંકી અને ચેડવી લઈશું. મગની દાળને ચડતા ઢાંકણ ઢાંક્યા વિના 10 મિનિટ અને ઢાંકણ ઢાંકી ધીમા ગેસે 10 મિનિટ થઈ છે. ટોટલ 20 મિનિટ થઈ છે. ઢાંકણ ન ઢાંકો ત્યારે 10 મિનિટ ફાસ્ટ ગેસે અને ઢાંકણ ઢાંકી અને 10 મિનિટ ધીમા ગેસે ચેડવી છે આ રીતે. અને અત્યારે તમે જોઈ શકો છો દૂધ છે એ 80% બળી ગયું છે, દૂધ અને પાણી. અને દાળ છે એ આ પ્રકારે હાથેથી દબાવો તો લગભગ 80% જેટલી ચડી જ ગઈ છે. હવે થોડી વાર છે
આપણે એ પહેલાં મારે અહીં કેસર નાખવાનું રહી ગયું છે, તો આપણે છે કેસર પણ અત્યારે ઉમેરી દઈશું સાથે જ. પહેલાં તમે દૂધમાં ઉમેર્યું હોય ત્યારે જ તમારે ઉમેરવાનું હોય, પરંતુ હજી પણ દૂધ બળ્યું નથી અને એકદમ સરસ ગરમ થાય છે ત્યાં સુધીમાં કેસર છે એ મિક્સ થઈ જશે. આ રીતે દાળ સારી રીતે પાકી જશે ને તો જ હલવો ખાવાની મજા આવશે. તો હજી દૂધ બળે ત્યાં સુધી આપણે ધીમા ગેસે 5 મિનિટ હજી થવા દઈશું. જ્યાં સુધી મગની દાળ છે એ ચડે સારી રીતે આપણે 4 થી 5 એલચીને વાટી લેશું. તો અહીં હું આ રીતે નીચે જ વાટી લઉં છું પ્લેટફોર્મ ઉપર. તમે મિક્સરની અંદર પીસી પણ શકો, પરંતુ આ રીતે વાટેલી એલચીનો સ્વાદ છે એ બહુ સરસ એવો આવે છે. તો ઓલમોસ્ટ હવે ચડવા આવી છે મગની દાળ. તો એ પહેલાં આપણે ઘી છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે થોડો દૂધનો ભાગ છે ત્યાં આપણે ખાંડ ઉમેરી દઈશું. તો તમે સ્વાદ પ્રમાણે ઉમેરી શકો છો. અહીં હું દાળ કરતાં અડધા ભાગની ખાંડ ઉમેરું છું. જેટલું તમને મીઠું પસંદ હોય એટલું તમે ઉમેરી શકો. જેમ જેમ ખાંડ ઓગળશે તેમ ખાંડનું પાણી થશે અને દાળ છે એ જો થોડી કે અધકચરી હશે તો એકદમ સરસ પાકી જશે. અને પછી આપણે આગળની પ્રોસેસ કરીએ. ઢાંકી અને ધીમા ગેસે થવા દઈશું. તો આ રીતે ખાંડ ઉમેર્યા પછી ઘી છૂટું પડતા લગભગ 5 થી 7 મિનિટ થઈ છે અને એકદમ ધીમા ગેસે પકાવેલું છે. હવે આપણે આ રીતે તેને મેશ કરી લઈશું. એકદમ પાકી ગયેલી હશે તો તમારે તરત જ મેશ થઈ જશે અને હલવો છે એ તૈયાર થઈ જશે. મેશ કરી લેવાનું, તમારે પીસવા વગેરેની જરૂર નહીં પડે. અહીં આ રીતે પાઉંભાજીનું મેશર લઈ લીધું છે અને એની મદદથી એકદમ સરસ મેશ કરી નાખી છે. દાળ છે એ સરસ ચડી ગઈ છે એટલે વાંધો નહીં આવે. તે મારી જેમ તમારે પણ ક્યારેક લાઇટ વહી જાય તો તમે પીસ્યા વિના મગની દાળનો હલવો બનાવી શકો છો. તમે જોઈ શકો છો એકદમ દાણા છે એ સરસ પીસાઈ જવા એવા ને એકદમ સ્મૂધ એવું ટેક્સચર થવા લાગ્યું છે. એ ફાઇનલી બની ગયો છે, પરંતુ હજી થોડી વાર આપણે રાહ જોશું જેથી ઘી છે એકદમ સરસ દાળમાંથી છૂટું પડી જાય. લાસ્ટમાં આપણે એલચીનો પાવડર જે કરીને રાખ્યો છે એ ઉમેરી દઈશું. અહીં તમે ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો છો. આમનામ પણ મગની દાળનો શીરો છે એકદમ મીઠો અને બહુ સ્વાદિષ્ટ એવો લાગે છે. અહીં કંઈ જ ઉમેરવાની જરૂર નહીં પડે. આ રીતે ઘી છે છૂટું પડવા લાગશે અને જો તમારે ઘી ઓછું પડ્યું હશે તો કદાચ તો ચિંતા નહીં કરવાની, તમે ઉપરથી 2-3 ચમચી ઉમેરી શકો. અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ છૂટો, જરા પણ ચીકાશ નહીં લાગે એવો આપણો મગની દાળનો શીરો કે હલવો બની અને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ છૂટો એવો બન્યો છે, જરા પણ ચીકણો નથી લાગતો. તો આ રીતે ઘી છૂટું પડવા દેવાનું અને ન પડે તો ઉપરથી 1 ચમચો ઘી રેડી અને આ રીતે સાંતળી લેવાનો, એટલે એકદમ સરસ છૂટો અને એકદમ ઘીમાં પચપચતો એવો મગનો શીરો તૈયાર થઈ જશે. હવે આપણે તેને સર્વ કરી દઈએ. ઘીમાં પચપચતો મગની દાળનો શીરો બનીને તૈયાર છે, એ પણ મિક્સરમાં પીસ્યા વિના. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.